गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चैप्टर 6 आनुवंशिकताનો આણ્વીય આધાર। હવે લાસ્ટ મિત્રો આપણે એમસીક્યુ ઉપર ચર્ચા કરી, બરાબર, અને આજથી આપણે ફરી પાછા ટોપિક ઉપર જઈ રહ્યા છીએ। હવે મિત્રો લગભગ 2 થી 3 ટોપિક બાકી છે। આપણે એક જનીન અભિવ્યક્તિ નિયમન, જેમાં લેક ઓપેરોન ભણીશું। સાથે સાથે આપણે અભ્યાસમાં આવશે મિત્રો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ અને હ્યુમન જીનોમ પ્રોજેક્ટ। એટલે લગભગ આપણે ચેપ્ટરના એન્ડિંગ તરફ કહી શકાય। હવે એકચ્યુઅલી આપણો મેઇન ટોપિક છે લેક ઓપેરોન, પરંતુ અહીંયા તમને હેડિંગ આપ્યું છે જનીન અભિવ્યક્તિનું નિયમન, રેગ્યુલેશન ઓફ જીન એક્સપ્રેશન। મતલબ જનીન અભિવ્યક્ત ક્યારે થાય છે, ક્યારે નથી થતો, સતત થતો રહે છે કે બંધ હોય છે, ચાલુ રહે છે, બંધ હોય છે, ચાલુ થાય છે, એવી એક સ્થિતિનો આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। મિત્રો આપણે જાણીએ છીએ કે તમે એક સમજો કે આપણું પહેલું ફલિતાંડ બને છે એક શુક્રકોષ, એક અંડકોષ, ફલનની ક્રિયા થઈ। એક શુક્રકોષ, એક અંડકોષ શું થઈ? ફલનની ક્રિયા થઈ। એટલે એમાં આપણું જનીન દ્રવ્ય ફિક્સ થઈ ગયું, બરાબર, જેમાં 23 જોડ રંગસૂત્રો થઈ ગયા, 46 રંગસૂત્રો। હવે એક કોષ વિભાજન થાય, એકમાંથી 2 બાળકોષ, 2 ના 4, 8, 16, 32, 64, 128, 256 એમ કરતા કરતા કોષોની સંખ્યા વધતી જાય છે। પણ આ દરેક કોષોની અંદર જનીન દ્રવ્ય કેવું રહે છે મિત્રો? એક સરખું જ રહે છે। મતલબ શું થયો કે આપણે જન્મ્યા નહોતા, આપણો પહેલો જે સેલ બને તો એ વખતે પણ જે જનીનો હાજર હતા એ જ જનીનો આજે પણ આપણા શરીરમાં હાજર છે। મતલબ જનીન સજીવના દરેક તબક્કાની અંદર, એના જે તે સજીવ દરેક તબક્કાની અંદર 100% શું હોય? હાજર હોય છે। પણ શું દરેકની અભિવ્યક્તિ એક સાથે થતી હોય છે? આ વિચારવા જેવો પોઈન્ટ છે। તમે કહેશો સર આ ખબર નહીં પડી, કેવી રીતે તમે કહો છો? તો હવે એને હું સમજાવું એક ઉદાહરણ સ્વરૂપે। બીજ છે મિત્રો, બરાબર, હવે એ બીજની અંદર જનીનો હાજર તો હશે જ કમ્પ્લીટ, અને વૃક્ષ બનશે ત્યારે પણ એ જનીનો હશે। ઓકે, હવે એ બીજને આપણે જમીનની અંદર વાવ્યું, બરાબર, તો એનું બીજાંકુરણ થાય। તો એ બીજાંકુરણ માટે ઉત્સેચકોની જરૂર પડશે, અને એ ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય, અને એ પ્રોટીન કેવી રીતે બનશે? પ્રત્યાંકન અને ભાષાંતરણ દ્વારા, બરાબર। એટલે કે ડીએનએ દ્વારા મેસેન્જર આરએનએ બનશે, મેસેન્જર આરએનએ ઉપરથી પ્રોટીન બનશે, અને પ્રોટીનમાંથી એ ઉત્સેચક બન્યો, જેથી બીજાંકુરણ થયું। તો બીજાંકુરણની ક્રિયા માટે જરૂરી ઉત્સેચકોના નિર્માણ માટે એ જનીનો શું થયા? અભિવ્યક્ત થયા। સમજો મિત્રો। હવે એ છોડ ધીરે ધીરે તરુણ અવસ્થાએ વૃક્ષ, મતલબ કે પુખ્ત અવસ્થાએ પહોંચ્યું। હવે એના ઉપર પુષ્પો આવવાની શરૂઆત થઈ, તો પુષ્પો નિર્માણ કરવા માટે ફરી પાછા એને ઉત્સેચકોની જરૂર પડશે, બરાબર કે નહીં? પણ શું એ ઉત્સેચકોની જરૂર છે કે જે એને બીજાંકુરણમાં હતા? ના, આ ઉત્સેચકો અલગ છે, અલગ કાર્ય માટે અલગ ઉત્સેચક હોય। સમજો। હવે પેલો જનીન કયો? જે પુષ્પ નિર્માણ માટેના ઉત્સેચકોનું નિર્માણ કરે છે, એ જનીન ટ્રાન્સક્રિપ્શન કરશે, પ્રત્યાંકન કરશે, આરએનએ બન્યો, આરએનએ માંથી ટ્રાન્સલેશન એટલે ભાષાંતરણ થશે, પ્રોટીન બનશે, અને પ્રોટીનમાંથી ઉત્સેચક બનશે, જેનાથી પુષ્પ ખીલશે, બરાબર। તો શું આપણને પેલા બીજાંકુરણ માટેના જે ઉત્સેચકો હતા, શું એ ઉત્સેચકોની પુષ્પ નિર્માણ માટે જરૂર છે? નથી જરૂર। તો એનું આપણે શું નિર્માણ કર્યું? નહીં। પણ જ્યારે બીજાંકુરણ થયું હતું, જ્યારે જે ઉત્સેચકોનું નિર્માણ થયું હતું, બરાબર, તો એ વખતે શું પુષ્પોદ્ભવ માટેના ઉત્સેચકો પણ નિર્માણ પામ્યા હતા? નહીં। મતલબ અલગ અલગ સમયે જીવનના અલગ અલગ તબક્કાઓમાં અલગ અલગ ઉત્સેચકોની જરૂર છે, બરાબર, અને એ ઉત્સેચકોના નિર્માણ માટે અલગ અલગ આપણા અંદર જનીનો આવેલા છે। પરંતુ તમે જોયું બીજાંકુરણ વખતે એ જ જનીનો અભિવ્યક્ત થયા જે બીજાંકુરણની ક્રિયા માટે જરૂર હતા। પુષ્પોદ્ભવ વખતે એ જ જનીનો અભિવ્યક્ત થયા જે પુષ્પોદ્ભવની ક્રિયા માટે જરૂર હતા। ખ્યાલ આવે છે કે નહીં? મતલબ જનીન તો જીવનના દરેક તબક્કામાં હાજર હતા। બીજ વાવ્યું ત્યારથી વૃક્ષ બન્યું ત્યાર સુધી બધા જ જનીન હાજર હતા, પણ બીજાંકુરણ વખતે ફક્ત બીજાંકુરણ માટેના જ જનીનો સક્રિય થયા, અને પુષ્પ નિર્માણ વખતે પુષ્પ નિર્માણ માટેના જ જનીનો સક્રિય થયા।
મતલબ આ જનીનો ઉપર કંઈક તો નિયંત્રણ ચાલી રહ્યું છે કે ભાઈ જરૂરિયાત હોય એ જ જનીન અભિવ્યક્ત થાય, જેની જરૂરિયાત ન હોય તો એ જનીન અભિવ્યક્ત થતા નથી. ઓકે, આપણે એક ઉદાહરણ લઈએ. હવે આપણે ખોરાકમાં લીધો સ્ટાર્ચ, રોટલી ખાધી, ઘી નથી ચોપડેલું, પાછા એમ ના કહેતા અક્ષર લિપિડ બે આવે, સ્ટાર્ચ ખાધો, તો કયો ઉત્સેચક જરૂરી છે? એમાઇલેઝ ને. તો નિર્માણ બી એમાઇલેઝ નું થવું જરૂરી છે. શા માટે પ્રોટીએઝ કે લાઇપેઝ ઉત્સેચકનો સ્ત્રાવ કરવો, શા માટે એનું સંશ્લેષણ કરવું, જ્યારે એ બધાના નિર્માણ માટેના જનીનો તો બધા હાજર છે? ખબર પડે? એનો મતલબ આપણા આ જનીનોની અભિવ્યક્તિ ઉપર કંઈક તો શું થઈ રહ્યું છે મિત્રો? નિયમન તો થઈ જ રહ્યું છે. કારણ જનીન તો બધા જ હાજર છે, પણ અભિવ્યક્ત એ જ થયો કે જેની જરૂર છે. તો બાકીના શું રહ્યા? અવ્યક્ત રહ્યા. બાકીના જનીન કેવા રહે છે મિત્રો? અવ્યક્ત રહે છે. તો આવી સ્થિતિને મિત્રો શું કહેવાય? જનીન અભિવ્યક્તિ નિયમન તરીકે ઓળખવામાં આવે છે. શું કહે છે? જનીન અભિવ્યક્તિ નિયમન. ચલો, ક્લિયર છે? ઓકે, જો આગળ જનીન અભિવ્યક્તિના નિયમનનો વિવિધ સ્તરો પર વ્યાપક અર્થ થાય છે, જેને ઘણા બધા સ્તરે નિયમન કરી શકાય છે. સુકોષ કેન્દ્રીય સજીવોમાં નિયમન નીચે મુજબ છે. આપણી અંદર સુકોષ કેન્દ્રીય એટલે આપણી અંદર કયા કયા સ્તરે જનીન અભિવ્યક્તિ થઈ? જો પ્રત્યાંકન સ્તર, પ્રક્રિયા સ્તર પ્લસ સ્પ્લિસિંગ, ઇન્ટ્રોન દૂર થયેલા, એક્ઝોન જોઈન્ટ થયેલા, એ વખતે પણ નિયમન હતું. મેસેન્જર આરએનએ નું કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં સ્થળાંતરણ, રિબોઝોમ્સની સપાટી ઉપર ગોઠવો અને ભાષાંતરણની ક્રિયા થવી. તો બધી જ ક્રિયાઓ જે થાય, ભાષાંતરણની ક્રિયા થાય એટલે મિત્રો પ્રોટીન બને, અને એ પ્રોટીનમાંથી તો જરૂરી ઉત્સેચક બને. બરાબર કે નહીં? એટલે જનીન અભિવ્યક્તિની આ જે ક્રિયા છે મિત્રો, એ ખરેખર ખૂબ અગત્યની છે. બરાબર. હવે મારે તમારી સાથે એક ચર્ચા કરવી એ છે કે અહીંયા એક જુઓ, તમને મેં જનીનો અહીંયા બતાવેલા છે. જો એક સમજી લો કે આ એક જનીન છે, આ એક ઈ કોલાઈ બેક્ટેરિયા છે, સમજી લો. કયો છે મિત્રો? ઈ કોલાઈ બેક્ટેરિયા આવ્યો. બરાબર. અને આ એનો એક જનીન કોડ અહીંયા મેં આપી દીધો છે. બરાબર. હવે ઈ કોલાઈ બેક્ટેરિયા જે ખરો મિત્રો, એને એક ખોરાક સ્વરૂપે જ્યારે લેક્ટોઝ આપવામાં આવે, બરાબર. આના પછીનો ટોપિક મિત્રો લેક ઓપેરોન છે જ, આની અંદર આપણે ચર્ચા કરવાના છે. પણ ટોપિક એટલા માટે હું વચ્ચે લઈ રહ્યો છું કે તમને જનીન અભિવ્યક્તિ સાચા અર્થમાં શું કહેવા માંગે છે આખો શબ્દ ક્લિયર થવો જરૂરી છે. મિત્રો બેક્ટેરિયાને પોષણમાં, ઈ કોલાઈ બેક્ટેરિયાને પોષણમાં ગ્લુકોઝ, ગેલેક્ટોઝ મતલબ મોનોસેકેરાઇડ ચાલે. બરાબર. મોનોસેકેરાઇડ ચાલે છે, પણ તમે માધ્યમમાં શું નાખ્યું? લેક્ટોઝ નાખ્યો. બરાબર. હવે ધારો કે તમે માધ્યમમાં ગ્લુકોઝ કે ગેલેક્ટોઝ નાખો છો, બરાબર, તો એ બેક્ટેરિયાને સરળતાથી પોષણ મળે જ છે. બરાબર. પરંતુ એને તમે માધ્યમમાં શું નાખ્યો? લેક્ટોઝ નાખ્યો. તો લેક્ટોઝ માટે પાચન માટે બીટા ગેલેક્ટોસાઇડેઝ, પછી વાય તો કે પરમિએઝ, અને આ ટ્રાન્સ એસિટાઇલેઝ. સમજાવું છું મિત્રો, અહીંયા હાલ લખી દઉં પહેલા. તો આ બંધારણીય જનીન આ ત્રણ ઉત્સેચકોનું નિર્માણ કરે. એટલે પહેલા મેસેન્જર આરએનએ બને, અને પછી એમાંથી પ્રોટીન બનીને આ ઉત્સેચકો બને, અને આ ઉત્સેચકો લેક્ટોઝનું પાચન કરી ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝમાં રૂપાંતરણ કરે, જેથી પેલા બેક્ટેરિયાને શું મળે? પોષણ મળે. બરાબર. પરંતુ માધ્યમમાં તમે ગ્લુકોઝ નાખ્યો છે, લેક્ટોઝ તો નાખ્યો જ નથી. તો શા માટે આ ZY એ બંધારણીય જનીનોનું પ્રત્યાંકન થવું જોઈએ? જરૂર જ નથી. તો એ વખતે આમના પ્રત્યાંકનની ક્રિયાને શું કરવી પડે? અટકાવવી પડે. મતલબ આ જનીનો ઉપર કોઈક શું કરી રહ્યું છે? નિયંત્રણ કરી રહ્યું છે કે ભાઈ ખોરાકમાં લેક્ટોઝ આપ્યો જ નથી, ખોરાકમાં તો એને તમે અગાઉથી શું આપી દીધો છે? તો કે ગ્લુકોઝ. માધ્યમમાં ગ્લુકોઝ નાખેલો છે, અને એ ગ્લુકોઝમાંથી ધારો કે એક પાત્ર છે, એ પાત્રની અંદર આ બેક્ટેરિયા છે ઈ કોલાઈ. બરાબર. અને તમે માધ્યમની અંદર ઓલરેડી ગ્લુકોઝ નાખી દીધો છે, તો એ ગ્લુકોઝમાંથી એ પોષણ મેળવી પોતાની સંખ્યા વધારી રહ્યા છે. તો આ જનીન અભિવ્યક્તિની શું જરૂર છે? બીટા ગેલેક્ટોસાઇડેઝ, પરમિએઝ કે ટ્રાન્સ એસિટાઇલેઝ ઉત્સેચકોનું શા માટે નિર્માણ કરે? ખ્યાલ આવે છે કે નહીં?
તો આ બંધારણીય જનીનોને અભિવ્યક્ત થવા દેવાના નથી. ઉતરે છે મગજમાં? તો એનો મતલબ એવો થયો કે આ જનીનો પર કોઈક નિયંત્રણ કરી રહ્યું છે, અને નિયંત્રણ બીજું કંઈ જ નહીં, બીજા એવા જ જનીનો આગળ આવેલા છે કે જે નિયંત્રક જનીન તરીકે છે. આ બધા નિયંત્રક જનીનો છે કે જે આ જનીનોનું અભિવ્યક્ત થવા દેવું કે નહીં થવા દેવું. પેલા જેવું બીજ અંકુરણ વખતે જે ઉત્સેચકોનું નિર્માણ થયું, શું પુષ્પ નિર્માણ માટે, હું સમજી લો આ બીજ અંકુરણ માટેનો જનીન છે અને આ પુષ્પ નિર્માણ માટેનો જનીન છે, સમજી લો ખાલી. તો હવે હાલ ધારો કે જમીનમાં બીજને વાવ્યું તો આ બીજાંકુરણ માટેનો જનીન એનું પ્રત્યાંગન થશે, પણ આનું પ્રત્યાંગન પુષ્પ નિર્માણ માટેના જનીનનું પ્રત્યાંગન થતું નથી. કેમ? એની જરૂર નથી. તો એનો મતલબ શું થયો? કંઈક તો નિયંત્રણ માટેની વ્યવસ્થા છે આપણા જનીનોમાં, બરાબર? તો એ જનીનો જે નિયંત્રક જનીનો છે એ કયા કયા? જો મિત્રો, રચનાત્મક જનીન એટલે આ બંધારણીય જનીન, બરાબર. પછી ઓપરેટર જનીન. જો મિત્રો, આ એવું ઓપરેટર છે કે જે તમારા બંધારણીય જનીનની બાજુમાં હોય, બરાબર. આ ઓપરેટર એ અગત્યનો પોર્શન છે, બરાબર. ત્યાં નિગ્રાહક અણુ, કેવો અણુ મિત્રો? નિગ્રાહક અણુ અથવા તો અવરોધક આવીને ત્યાં જોડાઈ જાય, બરાબર. એટલે આ પ્રમોટર છે મિત્રો. આ શું છે? P ફોર પ્રમોટર. અને આ પ્રમોટર પર તમે જાણો છો તો ટાટા બોક્સ ભણેલા કે ભાઈ પ્રમોટર ઉપર કોણ જોડાય? બોલો, RNA પોલિમરેઝ જોડાય, બરાબર. એ જોડાય પછી પ્રત્યાંગનનું કાર્ય થાય ને. પરંતુ આ ઓપરેટર સ્થાન સ્વિચ ઓન અને ઓફ કહેવાય, ઓફ થઈ ગયું કહેવાય. અહીંયા આ નિગ્રાહક અણુ જોડાઈ ગયો, બરાબર. એટલે આ પ્રમોટર સ્થાન ઉપર RNA પોલિમરેઝ જોડાઈ શકતો નથી અને આ લોકોનું પ્રત્યાંગન થતું નથી. એટલે મેસેન્જર RNA બનતો નથી, અટકી જાય. ખબર પડી? અચ્છા, તો આ ઓપરેટર જનીન ઉપર જોડાયેલો આ જે નિગ્રાહક અણુ, અવરોધક અણુ કોણે બનાવ્યો? તો કે એ અવરોધક ઇન્હિબિટરી જીન, નિયંત્રક જનીન, જેને રેગ્યુલેટર જીન અથવા તો ઇન્હિબિટરી જીન તરીકે ઓળખવામાં આવે. કે ભાઈ આ જનીન એનો મેસેન્જર RNA બનાવશે અને એ મેસેન્જર RNA માંથી નિગ્રાહક પ્રોટીન અણુ બનાવશે અને એ પ્રોટીન અણુ અહીંયા આવીને ગોઠવાઈ જશે આ સ્પોટ ઉપર જઈને, ઓપરેટર, જેના કારણે એ જનીનોનું પ્રત્યાંકન થતું નથી, બરાબર. ચાલો, તમે કહેશો સર તો પછી આ P કોનો છે? આ પ્રમોટર. આના અહીંયા બી RNA પોલિમરેઝ જોશે ને તો જ આનો મેસેન્જર RNA બનશે ને. તો એના માટે છે. ખ્યાલ આવે છે મિત્રો? આ ટોપિક નથી ભણાવતો, એ ટોપિક તો જો હું આવતા લેક્ચરમાં ભણાવવાનો છું, લેક ઓફ એરોન, બરાબર. આ બધું જ પુનરાવર્તન થવાનું છે. વાત ખાલી તમે એટલી સમજો કે જનીન જેની જરૂર છે એ જ અભિવ્યક્ત થઈ રહ્યા છે, જેની જરૂર નથી એ હાલ કેવા છે? અવ્યક્ત છે. તો એના ઉપર એ અવ્યક્ત કેમ છે? તો એના ઉપર કોઈક શું કરી રહ્યું છે? કંટ્રોલ કરી રહ્યું છે, બરાબર કે નહીં? તો આજનો આપણો ટોપિક મિત્રો એના ઉપર જ ચર્ચા છે, બરાબર. જો અંદર શું કહે છે બુકના વાક્ય રચના. કોષોમાં જનીન એક વિશિષ્ટ કાર્ય અથવા તો કાર્યોના સમૂહને કરવા માટે અભિવ્યક્ત થાય છે. કોઈ કાર્ય કરવા માટે તો કાર્યનો સમૂહ તૈયાર કરવા માટે. દાખલા તરીકે E. કોલાઈમાં રહેલ બીટા ગેલેક્ટોસાઇડેઝ, આવી ગયો બીટા ગેલેક્ટોસાઇડેઝ, Z બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક બનાવવા માટે જવાબદાર છે. એ ડાયસેકેરાઇડ્સ લેક્ટોઝનું જળ વિભાજન પ્રેરી તેને ગેલેક્ટોઝ અને ગ્લુકોઝમાં શું કરી આપે? ફેરવી આપે છે. અને જેને બેક્ટેરિયા ઉર્જાના સ્ત્રોત તરીકે શું કરે? ઉપયોગમાં લે છે. ચલો, ક્લિયર? આગળ. આથી જો બેક્ટેરિયા પાસે લેક્ટોઝની ગેરહાજરી હોય તો બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકના સંશ્લેષણની જરૂર પડતી નથી. તમે માધ્યમમાં લેક્ટોઝ ફેંક્યો જ નથી, આપ્યો જ નથી, એને માધ્યમમાં ગ્લુકોઝ આપી દીધો છે, તો શા માટે આનું પ્રત્યાંકન કરે? બરાબર. તો પછી એના પ્રત્યાંકનને અટકાવવું પડશે કે નહીં? તો એને તો કહેવાય જનીન અભિવ્યક્તિ નિયંત્રણ. ખ્યાલ આવી ગયો? ક્લિયર છે દરેકને? રેડી? ઓકે, આગળ જોઈએ. આ રીતે શબ્દોમાં કહેવામાં આવે તો આ એક ચયાપચયી, દેહધાર્મિક અથવા પર્યાવરણીય સ્થિતિ છે જેને જનીન અભિવ્યક્તિ નિયમન કહે છે. શું કહે છે? જનીન અભિવ્યક્તિ નિયમન.
બરાબર. દેહધાર્મિક મિત્રો સીધી વસ્તુ છે, ખોરાક તમે કયો લીધો, પર્યાવરણીય અસર બધું જ ભાગ ભજવે છે. એક ભ્રૂણનો, જો મિત્રો અહીંયા ઉદાહરણ છે, એક ભ્રૂણનો પરિપક્વ સજીવમાં વિકાસ અને વિભેદન એટલે કાર્યોની વહેંચણી, કોષો ભેગા મળી પેશી, પેશી ભેગી મળી અંગ, અંગ ભેગા મળી અંગ તંત્ર, જનીનો વિવિધ સમૂહોની અભિવ્યક્તિના સહનિયમનથી પરિણમે છે. બરાબર ને મિત્રો? જનીનોના વિવિધ સમૂહોની અભિવ્યક્તિના સહનિયમનથી, મતલબ બીજા અંકુરણ વખતે અલગ સહનિયમન હતું, અલગ જનીન અભિવ્યક્ત થયો, કદમાં વધારા માટે અલગ જનીન અભિવ્યક્ત થયા, પુષ્પ નિર્માણ માટે અલગ જનીન અભિવ્યક્ત થયા, ફળ નિર્માણ માટે અલગ જનીન અભિવ્યક્ત થયા. ખ્યાલ આવે છે? અને બધી જનીન અભિવ્યક્તિનું સહનિયમન એટલે તમારું ઘટાદાર વૃક્ષ તૈયાર છે. ખબર પડે છે? ઓકે, વેરી ગુડ. આગળ શું કહે છે જુઓ મિત્રો, આદિકોષ કેન્દ્રીય કોષમાં જનીન અભિવ્યક્તિના નિયમન માટે એવા કેટલાક પ્રભાવી સ્થાન હોય છે જે પ્રત્યાંકન પ્રારંભિક દરનું શું કરે, નિયમન કરે છે. મિત્રો આપણે જાણીએ છીએ પ્રમોટર, ઓપરેટર, બસ એ બધાની જ વાત થવાની છે. મેં એટલે જ પહેલા ચર્ચા કરી લીધી. બરાબર? ઓકે. પ્રત્યાંકન એકમના પ્રવર્તક અથવા તો પ્રેરક શબ્દ આપણે વપરાય ગુજરાતીમાં પ્રમોટર સાથે આરએનએ પોલિમરેઝની ક્રિયાશીલતા સહાયક પ્રોટીન સાથેની પારસ્પરિક ક્રિયા દ્વારા નિયમન પામે છે, જે પ્રારંભિક સ્થાનની ઓળખ ક્ષમતાની સહાયતા કરે છે. આવી ગયું મિત્રો? પ્રારંભ ક્રિયા ક્યાંથી શરૂઆત થાય? તો ક્રિયાની શરૂઆત કરવા વાળો, પ્રત્યાંકનની ક્રિયાની શરૂઆત કરવા વાળો કોણ છે? આરએનએ પોલિમરેઝ. તો કે આરએનએ પોલિમરેઝ જોડાશે ક્યાં? તો કે જે જનીન છે, બંધારણીય જનીન, એના આગળના ભાગે એક બીજો જનીન છે જે પ્રમોટર તરીકે ઓળખાય છે. આપણે આગળ ભણી ગયા ટાટા બોક્સ, ટ્રિબનોવ બોક્સ, બરાબર કે નહીં? તો એ પ્રમોટર જે સ્થાન છે ત્યાં આરએનએ પોલિમરેઝ જોડાય, પછી જ આગળ પ્રત્યાંકનની ક્રિયા થઈ શકે છે. ક્લિયર હે? ઓકે. આગળ શું કહેજો, આ નિયામકી પ્રોટીન એટલે કે રેગ્યુલેટરી પ્રોટીન સકારાત્મક કે સક્રિય એટલે કે પોઝિટિવલી અથવા તો એક્ટિવેટર અને નકારાત્મક કે નિગ્રાહક એટલે કે નેગેટિવલી અથવા તો રિપ્રેસર્સ બંને સ્વરૂપે કાર્ય કરે છે. બરાબર? આદિકોષ કેન્દ્રીય કોષના ડીએનએ માં પ્રેરક એટલે કે પ્રમોટર સ્થાનની ઉપલબ્ધતા ઘણા કિસ્સામાં પ્રોટીનના વિશેષ અનુક્રમ, જેને મિત્રો ચાલક એટલે ઓપરેટર કહે છે, તેના દ્વારા નિયમન પામે છે અને તેના સહયોગથી નિયમિત થતી રહે છે. મિત્રો બહુ સરસ મજાનો વર્ડ છે, અહીંયા ધ્યાન આપો. મેં તમને પહેલા સીધું સમજાવી દીધું, હવે બુકની વાક્ય રચના એ જ પ્રમાણે ચાલી રહી છે. બરાબર? એટલે શરૂઆતમાં તમને કન્ફ્યુઝ થઈ શકશે, ક્યાંથી આ ગાડી ઉપડી તમારી, આવું તો કંઈ છે જ નહીં. પણ હવે ધીરે ધીરે તમારું આખું ક્લિયર થતું ગયું કે જો આ જે બંધારણીય જનીનો હોય કે જેના પ્રત્યાંકનથી શું મેસેન્જર આરએનએ બને ને મેસેન્જર આરએનએ થી પ્રોટીન બને. અચ્છા, મેં અહીંયા 3 ઉત્સેચકો લખ્યા, બીટા ગેલેક્ટોસાઇડેસ, પરમિયેઝ અને ટ્રાન્સ એસિટાઇલેઝ. યાદ કરો, આદિકોષ કેન્દ્રીય કોષ પોલિસિસ્ટ્રોનિક સિસ્ટમ, સુકોષ કેન્દ્રીય કોષ મોનોસિસ્ટ્રોનિક સિસ્ટમ. તો અહીંયા 3, એક મેસેન્જર આરએનએ 3 પોલિપેપ્ટાઇડ શૃંખલાઓનું માહિતી લઈને જાય છે, એટલે તો આપણે એને પોલિસિસ્ટ્રોનિક કીધું ને આદિકોષ કેન્દ્રીય ઈ કોલી બેક્ટેરિયા તો છે. હવે બંધારણીય જનીન છે, એ બંધારણીય જનીનને કંટ્રોલ કરવા માટે આઈપીઓ, એમાં ખાસ કરીને આઈઓ પીતો પ્રમોટર સ્પોટ છે કે જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાય છે. પણ એ ક્યારે જોડાય? ઓપરેટર સ્થાન ખુલ્લું એટલે કે સ્વિચ ઓન હોય ત્યારે. બરાબર? અને સ્વિચ ઓફ બી હોઈ શકે. ઓફ કોણ કરે? તો પેલો ઇન્હિબિટરી જીન, રેગ્યુલેટર જીન, કે ભાઈ એ એવા મેસેન્જર આરએનએ નું નિર્માણ કરે જેમાંથી નિગ્રાહક પ્રોટીન બને ને અહીંયા આવીને જોડાઈ જાય, એટલે સ્વિચ ઓફ થઈ જાય. આ ઓફ થઈ જાય એટલે પેલો પ્રમોટર સ્થાન ઉપર આરએનએ પોલિમરેઝ જોડાઈ શકતો નથી, એટલે પ્રત્યાંકન ન થઈ શકે. ભણે છે મિત્રો, થોડો હેવી છે મિત્રો ટોપિક. હેવી એટલે સમજવો થોડો ડિફિકલ્ટ છે. તમે 2 વાર 3 વાર વિડિયો જોઈ લેજો એટલે 100% ક્લિયર થઈ જશે. અને એક પાછું પ્લસ પોઈન્ટ એ છે કે આવું નવું ચર્ચા આપણે આના પછીના ટોપિક લેક ઓપેરોનમાં કરવાના છીએ. એકચ્યુઅલી આ લેક ઓપેરોન જ ભણાવી રહ્યો છું થોડું થોડું, એટલે વધારે ચિત્ર તમારું ક્લિયર થશે. એટલે ધારો કે તમે 2 વાર સમજો છો અને ક્યાંક તકલીફ પડે છે, જોવો છો વિડિયો, તો ટેન્શન નહીં લેતા, આના પછીનો લેક ઓપેરોન જોયો એટલે પછી આખું ચિત્ર તમારું ક્લિયર થઈ જશે. ઓકે? જો મોટા ભાગે ઓપેરોનમાં ચાલક સ્થાન પ્રેરક ભાગની પાસે જ આવેલું હોય છે
અને મોટાભાગની સ્થિતિમાં ચાલક અનુક્રમે નિગ્રાહકથી જોડાયેલો હોય છે. તમારો ઓપરેટર માટે શબ્દ વપરાય ચાલક, આ પ્રમોટર માટે શબ્દ વપરાય પ્રેરક. ઇન્હિબિટરી જીન નિગ્રાહક જનીન, રેગ્યુલેટર જીન કોને નિર્માણ કર્યું? અને મેસેન્જર આરએનએ. એના માટે એનો પ્રમોટર છે એટલે એનો મોટર નથી, મેસેન્જર આરએનએ. એમાંથી શું બન્યું? નિગ્રાહક પ્રોટીન અણુ આવી ગયો શબ્દ. એ નિગ્રાહક પ્રોટીન અણુ આ ચાલક સ્થાન સાથે જોડાઈ જાય એટલે પ્રમોટર ઉપર આરએનએ પોલિમરેઝ જોડાઈ શકતો નથી. જો એ જ વર્ડ હતો મિત્રો. જો શું કે મોટા ભાગે ઓપેરોન પ્રત્યાંગનની ક્રિયાવાળો ગ્રુપ હોય એને ઓપેરોન કહેવાય. ઓપેરોનમાં સોરી બે વાર છે. ચાલક સ્થાન એટલે ઓપરેટર, પ્રેરક ભાગની એટલે પ્રમોટર ની પાસે જ હોય છે અને મોટા ભાગની સ્થિતિમાં ચાલક અનુક્રમ નિગ્રાહકથી જોડાયેલો હોય છે. નિગ્રાહક એટલે પેલો નિગ્રાહક પ્રોટીન અણુ. નિગ્રાહક પ્રોટીન અણુ જેની સાથે ગોઠવાઈ જાય. બરાબર છે. ઓકે, લાસ્ટ શું કહે છે? પ્રત્યેક ઓપેરોનનો પોતાનો વિશિષ્ટ ઓપરેટર અને વિશિષ્ટ નિગ્રાહક સ્પેસિફિક રિપ્રેશર હોય છે. બરાબર, દરેકનો પોતાનો ઓપરેટર ફિક્સ હોય. આ લેક ઓપેરોનનો ઓપરેટર છે, લેક ઓપરેટર. તો બીજા કોઈમાં ના હોય, એ આનો જ હોય. બરાબર. પછી નિગ્રાહક જનીન કે જે નિગ્રાહક પ્રોટીનનું અણુ નિર્માણ કરે, એ પણ આ જ બંધારણીય જનીનોનું નિયંત્રણ સાથે જોડાયેલા. ચલો, ક્લિયર છે? ઓકે, તો એ જ છે સમજો. લેક ઓપરેટર માત્ર લેક ઓપેરોનમાં જ જોવા મળે છે. તે વિશેષ રૂપે ફક્ત લેક નિગ્રાહક સાથે જ આંતરક્રિયાઓ કરે છે. બરાબર. એટલે મિત્રો આ આઈ જનીન અને ઓપરેટર આ બંને જે તે જનીનો માટે બંધારણીય જનીનો સાથે સંકળાયેલા વિશેષ હોય. લેક ઓપેરોન તો એમાં આ બે હોય, એ પછી ટ્રિપ્ટોઓપેરોનમાં ના જોવા મળે. અને ટ્રિપ્ટોઓપેરોનમાં જે ઓપરેટર અને નિગ્રાહક જનીન હોય ને અહીંયા ના હોય, એટલે કે લેક ઓપેરોનમાં ના હોય. ખબર પડી ગઈ મિત્રો? બરાબર. તો બુકમાં આટલું વર્ણન છે અને થોડો એક પોઈન્ટ એક્સ્ટ્રા ઉમેરવા માંગુ છું. આ તો આખું ચિત્ર ક્લિયર થઈ ગયું છે તમારે. બરાબર. હવે જો એકચ્યુઅલી જનીન બે પ્રકારના હોય, એક કોન્સ્ટિટ્યુટિવ જીન્સ અને એક નોન કોન્સ્ટિટ્યુટિવ જીન્સ. બરાબર. એટલે એક એવા હોય જે સતત અભિવ્યક્ત થતા હોય અને એક જરૂર પડે જ અભિવ્યક્ત થતા હોય. બરાબર. જો શું કહે છે? આ જનીન સતત અભિવ્યક્ત થતા હોય છે કારણ કે તેમના નિપજોની જરૂરિયાત કોષીય પ્રવૃત્તિ માટે કેવી હોય? હંમેશા જરૂર રહેતી હોય. જેમ કે એટીપી એ જ ઉત્સેચક. એટીપી મિત્રો શક્તિ નિર્માણની ક્રિયા કેટલી જરૂર છે? બધી જ જગ્યાએ, સ્નાયુ સંકોચનથી લઈને અંગિકાઓની અંદર ને કોષોની અંદર બધે જ. તો શક્તિ નિર્માણ માટેના જે જનીનો કામ કરતા હશે એ જનીનો અભિવ્યક્ત સતત થતા રહેવા જોઈએ. બરાબર. તો એ સતત અભિવ્યક્તિ નિયમન થયું, કોન્સ્ટિટ્યુટિવ જીન્સ કહેવાય એને. બરાબર. પેલો ગ્લાયકોલિસિસ મિત્રો, ગ્લુકોઝના પાચનની ક્રિયા ધોરણ 11 માં ભણી ગયા. તો એ સતત પાચન, ગ્લુકોઝ આપણે કેટલો ખાઈએ? આપણા ખોરાકની અંદર ટોટલી ગ્લુકોઝ હોય, તો એના માટેના જનીનો જે ઉત્સેચકો ગ્લાયકોલિસિસમાં ભાગ લેતા હોય, ભણી ગયા આપણે. એ બધા જ માટે નિર્માણ માટે સતત આ જનીનોને અભિવ્યક્ત થયા જ કરવું પડશે. બરાબર. નોન કોન્સ્ટિટ્યુટિવ જીન, આ જનીનો કેવા છે મિત્રો? નિષ્ક્રિય હોય છે. જ્યારે તેમના નિપજની જરૂર હોય ત્યારે જ એ લોકો શું થાય? અભિવ્યક્ત થાય છે. તેઓ કોષની પ્રક્રિયાની જરૂરિયાત અનુસાર ચાલુ અથવા બંધ થતા હોય છે. આ છે સમજેલો. માધ્યમમાં ગ્લુકોઝ હતો જ, તો શું લેક્ટોઝ ના પાચનના જરૂર માટેના એને ઉત્સેચકો શા માટે બનાવે? તો એ વખતે આ જનીન આને અટકાવી દેશે કે તારું પ્રત્યાંગન જરૂર નથી, તો એ બંધ રહી સ્થિતિ. પણ તમે જેવો માધ્યમમાં લેક્ટોઝ નાખ્યો તરત જ આ લોકોનું પ્રત્યાંગન શરૂ થયું. એનો મતલબ આ અણુ અહીંથી દૂર થઈ જશે. એ આપણે લેક ઓપેરોનમાં ભણીશું, પણ એ વખતે એનું પ્રત્યાંગન થાય છે. તો આ બધા કેવા થઈ ગયા? આ લેક ઓપેરોન, આના પછી ટ્રિપ્ટોઓપેરોન બી આપણે ચર્ચા કરીશું. એ નોન કોન્સ્ટિટ્યુટિવ જીન્સ થયા. બરાબર. જ્યારે કોન્સ્ટિટ્યુટિવ જીન્સ એટલે મિત્રો સતત અભિવ્યક્ત થતા હોય. બરાબર. તો ધારો કે આ છે સ્મોલ આઈ જીન. બરાબર. ઇન્હિબિટરી જીન. બરાબર. તો એ સતત અભિવ્યક્ત થશે. કેમ? કારણ કે એને અહીંયા આ ચાલક ઓપરેટરને બંધ રાખવાનો છે ને, આની જરૂર પડે ત્યારે જ એનું પ્રત્યાંગન કરાવે છે. બરાબર. તો અહીંયા મિત્રો આજનો આપણો ટોપિક જનીન અભિવ્યક્તિ નિયમન.
બરાબર. આશા રાખું કે દરેકને ક્લિયર થયો હશે. બરાબર. પણ ટેન્શન નહીં લેતા મિત્રો, લેક ઓપેરોન આ જ કોન્સેપ્ટ ઉપર આગળ આપણે ચર્ચા કરવાના છીએ. ક્લિયર? પરંતુ તમે અહીંયાથી થોડી પોઈન્ટ ક્લિયર રાખજો કે ભાઈ જનીન અભિવ્યક્તિ એટલે શું. તો કે 2 વાર વિડીયો તો જોજો કે ભાઈ જે જનીનની જરૂર છે એને અભિવ્યક્ત થવા દેવા, જે જનીનની અભિવ્યક્તિની જરૂર નથી તો એના ઉપર નિયંત્રણ કરવું. બરાબર. તો એને જનીન અભિવ્યક્તિ નિયમન તરીકે ઓળખવામાં આવે છે. આપણા શરીરમાં અલગ અલગ સમયે અલગ અલગ પ્રોટીન, અલગ અલગ ઉત્સેચકોની જરૂર છે. તો ઉત્સેચકો પ્રોટીન સારા બનેલા છે, એટલે મતલબ કે કોણ બનાવે છે? તો કે મેસેન્જર આરએનએ. પણ મેસેન્જર આરએનએ કોણ બનાવે? તો કે ડીએનએ. તો કે જનીન એટલે કે ડીએનએ ક્યારે અભિવ્યક્ત થશે, ક્યારે નહીં થાય, એ સ્થિતિને મિત્રો જનીન અભિવ્યક્તિ નિયમન તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? અને એવો જ આના પછીનો ટોપિક મિત્રો લેક ઓપેરોન. હું તમને આ જ ચાર્ટ સાથે આખું સમજાવવાનો છું, આ જ વસ્તુ. એટલે તમે ટેન્શન નહીં લેતા મિત્રો, આના પછીના વિડીયોની રાહ જુઓ. જેવો મુકાય તરત જ જોઈ લો, એટલે આખો આ પોર્શન સાથે ક્લિયર થઈ જશે. રેડી? હા. અહીંયા કયા કયા કોઈ પણ જનીન ઉપર એક જનીનનો ટુકડો લઈ, ધારો કે તેના ઉપર કયા કયા વિસ્તાર, એક ઓપેરોન, આ એક ઓપેરોન છે, તો એની અંદર કયા કયા જનીનો જોવા મળે? રચનાત્મક જનીન, સ્ટ્રક્ચરલ જીન્સ કે જે પ્રત્યાંગનમાં ભાગ લેવાના છે, જેમના થકી મેસેન્જર આરએનએ કે પ્રોટીન બનવાનું છે. ઓપરેટર જીન મિત્રો આ સ્પોટ સ્વિચ ઓન સ્વિચ ઓફ વાળો કે ભાઈ પ્રત્યાંગનની ક્રિયા ચાલુ થશે કે બંધ રહેશે એના ઉપર નિર્ભર છે. પ્રમોટર જનીન જે ઓપરેટર થી આગળ આવેલો છે મિત્રો, એનું કાર્ય શું છે? તો એનું કાર્ય એ છે આરએનએ પોલિમરેઝ એ સ્પોટ ઉપર જોડાય છે, પેલું ટાટા બોક્સ યાદ કરો. બરાબર. ઓકે. નિયંત્રક જનીન રેગ્યુલેટર જીન અથવા તો ઇન્હિબિટરી જીન, અવરોધક જીન છે. બરાબર. મેસેન્જર આરએનએ બનાવે ને એમાંથી નિગ્રાહક પ્રોટીન અણુ બને જે ઓપરેટર સ્થાન સાથે જોડાતો હોય છે. ચલો, ક્લિયર છે? અને અવરોધક હોય, બસ એ જ. આ નિગ્રાહક પ્રોટીન અણુ એ શું છે? આપણો અવરોધક છે, રિપ્રેસર છે. ચલો, ક્લિયર છે મિત્રો? તો આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને જનીન અભિવ્યક્તિ નિયમન બરાબર એ ક્લિયર થઈ ગયું હશે. ઓકે.